જીરાફને હાથ ફેરાવો. હા જો છે ને, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. બાય બાય. આમાં બાય બાય કરી દઈએ. બાય બાય. અમે ચાલ્યા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે છે સોમવાર અને સોમવાર એટલે આપણા માટે હોલિડે, જાહેર રજા. તો આજે એવું વિચારીએ છીએ, આજે એક ચેલેન્જ લઈએ છીએ કે આખો દિવસ સુવાની ટ્રાય કરીએ. આજે કોઈ કામ છે નહીં, કોઈ કામ મેં લીધું નથી ને મારું હવે મેરેજનું કોઈ કામ બાકી નથી. બાકી હશે એ પછી દેખા જાયગા. તો આજે એવું વિચારે છે કે આખો દિવસ સૂઈ જઈએ, કારણ કે આજે આપણી પાસે નવો બેડ છે. જો આ નવો બેડ છે, સાથે સાથે બેડશીટ પણ આવી ગઈ છે. આ જો બેડશીટ પોચી. તો એવું વિચારીએ છીએ કે આજે આની પર સૂઈ જઈએ તો આપણી કમરમાં, આપણી ઊંઘમાં કંઈ ફરક આવે છે કે નથી આવતો જોઈએ. કારણ કે રોજ તો કંઈ 3-4 કલાક સૂવા મળે છે. તો આજે વિચાર્યું કે કંઈ કામ નથી તો સૂઈ જઈએ. ક્યાં સુધી સુવાય છે એ કંઈ ખબર નથી. તો જોતા રહેજો. આપણો આ ચેલેન્જ કેટલો લાંબો ચાલે છે, શું છે શું નહીં કંઈ જ ખબર નથી. તો જોતા રહેજો છેલ્લે સુધી. હમણાં વાગી ગયા છે 6 ને નીચેની મમ્મી બરાડા પાડે છે કે ભાઈ ઉઠ. હવે આને કોણ સમજાવે મારી મમ્મીને કે આજે કોઈ કામ નથી તો પોયરાને હોવા દઉં. તો પહેલાં એને શાંત કરીએ અને પછી પાછા હોઈએ, કારણ કે આપણો હોલિડે છે આજે. યાર હોવા દઉં, જાહેર રજા છે. તો આખો દિવસ આખા અઠવાડિયું તો હોવા મળતું નથી ને આજે પાછું કોઈ કામ નથી એટલે ઉઠેલા છે. તો હવે એને કહી દઈએ, મમ્મી ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ જસ્ટ સ્લીપ ઓન માય ન્યૂ બેડ. બરાબર છે ને ઇંગ્લિશ? કંઈ નહીં, એને કહી દઈએ જેવી આવે આપણે ગુજરાતી ભાષામાં, પછી પાછા હોઈ જઈએ. અહીંયા કા આપણે પોઈન્ટ ગેલા તો જોવાના ને તમને, એટલે હું પૂછું. જો આ છે ને કરેલું છે એમ પોઈન્ટ આવે છે તો ઉપર લગાડી દે. કા તે બતાઈ મેં કીધું ટ્યુબલાઈટની બાજુમાં તો પેલી બાજુ ઉપર તમે બતાઈને પોઈન્ટ લેતા સીધી નીકળ્યા વચ્ચે ગેપ પડે ને તમે લાગે નહીં. જો આ ગાડલા છે ને તમારથી આટલા ઉચકીને કપાવા હે. હા એ તો પેલી મને ખબર છે ને, હું તો આને પૂછું છું એ જુદા આ જુદા નહીં. આખી સળંગ પાછળીએ તો તમને વચ્ચે ફાટ નહીં જો આપણું ગોદરું મસ્ત મજાનું ઝાડ. એટલે તમારે છે આને શું કહેવાય મમ્મી? આ ગલકું ટપાવ. તો લેતો આને શું કહે છે? ના રોંગ શું કે? હા સુંદરી, સુધની ને એની ઉપર તું કહેતી હતી યા સુજની, સજન કી સુજની. આ કહેવાય સજન કી સુજની. સુધની ની સુધની ના સુધની જ કહેવાય ના ટરાઈ કહેવાય. આ સુજનો આનો કહેવાય. એટલે આ આખું સળંગ રાખ્યું બરાબર, એટલે આ ટપાવાય તમારે. આટલા ગાડલા હવે સૂજની બી આવી ગઈ છે. એની ઉપર પેલી શું કહેવાય તળાઈ સૂજની બધું ભેગું થઈને બધું આવી ગયું મસ્ત. આટલી જાડાઈ થઈ ગયેલી છે, આટલી પેટ આટલી જાડાઈ. હા આવ્યો. તો અમે અમારી સૂજનીને ટાટા બાય બાય સીયુ કરીને આવી ગયા છે. અમે આવી ગયા છે ઠંડુ લેવા માટે, કારણ કે આપણા મહેમાનો આવશે ઘરે એટલે કંઈ ને કંઈ પીવડાવવું તો પડશે જ. નહીં તો કે ભાઈ ખાલી હાથે કાયરા અમને લોકોને. એની કરતાં એ લોકો સારું મજા લઈ લઈએ કે જેનો કોઈ પાવર જ નહીં ઉતરે એટલે લાંબે ગાળ સુધી ચાલ્યા કરે. તો અમે નીકળ્યા છે મજા લેવા માટે. પછી અમારા દટ્ટુબેન ભૂખા થઈ લાગે કે દટ્ટુ શું ખાવાની? ઢોસા. અમારા દટ્ટુબેનના ફેવરિટ છે, વાવાઝોડાના ફેવરિટ ઢોસા. તો ભાઈ ઢોસા ખાવા ગયા. અમારા ભાઈને પૂછી લઈએ ભાલુને કે આવે છે કે નહીં, જોઈ આવે. ના ભાઈ ચાલો ભાઈ. તો અમે બે નીકળે પછી દુકાને જવાનું છે, 4 વ્હીલ લઈને જ જઈએ. મેં કીધું તું બિલ આપવાનો હોય ને તો જ આવજે, એટલે ના પાડે છે. જોયું છે ને બે શું કહેવાય કે ડિયર બોજાઈ લડે જ એટલું ને આપણાથી કંઈ કહેવાય નહીં. હવે જેને ખોટું લાગ્યું હોય એ લોકોની ઈચ્છા છે, આપણે તો આપણી મેરે છૂટા જ થઈ જવાનું, મગજ મારી જ નહીં કોઈ. તો અહીંયાથી પહેલાં મજા લઈએ, મજા લઈને ઘરે આપીએ. ઘરે આપીને ઘરે જમવાનું બનાવ્યું છે કે નહીં કંઈ ખબર નથી, તો એ જમીએ કદાચ ને પછી સેટ. ચલો ભાઈ મજાના ગણી લેજો ને ખાલી કેટલા થયા? 2 મજા ને 1 જીરું. આના કરતાં મોટી છે. ચલો ઘરે મજા બાજા બધું આપી દીધું છે શાંતિથી. ને આપણે આપણા ભાઈને એની ભાભીને આપણા લઈને આવી ગયા છે આપણે ઢોસા ખાવા આપણી ફેવરિટ જગ્યાએ સાઈનાથના ઢોસા પર. તમને કીધેલું તે રીતે દુનિયાના બધા ઢોસા એક બાજુ ને સાઈનાથના ઢોસા એક બાજુ. બેનને આ ભાઈને નથી ફાવતું, આપણે સાઈનાથના જ ભાવે. 2 ફ્લેવર ખાલી, મસાલા ને સાદા. ચાલો તો પહેલાં એ ખાય સાઈનાથ. ચાલો તમે અમારી દટ્ટુબેનને ઘરે મૂકી દીધા છે. બાય બાય. હવે અમે ઘરે હોઈ જજો શાંતિથી, બરાબર? ચલો બાય, ટાટા. ચાલે ભાઈ જાની. ચાલ બાય. બોગરી ચાલો તો આપણે આવી ગયા આપણા ભોલેનાથને યાદ કરવા માટે મંદિરે.
યસ આપણે આપણા કાલુ ભાઈને ઘરેથી ઉઠાવી લીધો છે તો ટીનો ટબાહી આપણે આવી ગયા છે મંદિર અને તે પહેલાં જ ગ્લાસ મળી ગયું બોલો છે ને ગ્લાસમાં ઘૂસતા જ આ ભોલેનાથનું નામ લોકો એના હારું બદનામ કર્યું છે કે ભાઈ અમે ભોલેનાથ ભગત પછી સીધા મળે તમને ગલ્લે ને તે બી ગલ્લાનું નામ હોય મહાદેવ બોલો છે ને આવા તો લોકો આપણા સૌથી કા વધારે પાનના ગલ્લાવાળાને જો સૌથી કા વધારે કંઈ બી ભગવાન વધારે ગમતા હોય ને કયા મહાદેવ એને પીધેલા ને એટલે અમે પીવાના એટલે ભાઈ સમજો તમે એના હારો હું કરો છો હું નહીં કંઈ નહીં આપણે આપણી રીતે દર્શન કરીએ આપણે તો એવા કોઈ વ્યસન છે નહીં એટલે પહેલાં આપણે દર્શન કરીએ અને પછી જઈએ સીધા ગોરે કે પછી વોલીબોલ રમવા જોઈએ ચાલતું એટલે વોલીબોલ રમીએ તો મહાદેવ દાદામાં આવ્યા છે આપણે ને મહાદેવ દાદાને એક પ્રાર્થના કરી છે ને આજથી આપણે એક ચેલેન્જ લઈએ છીએ કે જો હું તમને બતાવું આ ઉપરનો જે પિલ્લર છે ને આ ઉપરનો જે પિલ્લર ત્યાંથી લઈને આ નીચેની ધરતી માથે આપણા માર્બલ છે એવું આખું આ વચ્ચેનો ખાલી 2 પાર્ટીશનવાળો ભાગ છોડીને આ બાજુનો ભાગ ને આની આ બાજુનો ભાગ અહીંયા નીચેથી લઈને ઉપર સુધીના પૈસા ભેગા કરવાના ને અહીંયાથી આખું મંદિર જેટલું દેખાય ને જો તમને બતાવું આખું મંદિર અહીંયાથી લઈને સીધું પાછળ લખીને ઉપર આટલું એટલા પૈસા કમાવા છે અને એટલા જેટલા પૈસા કમાય ને આ બંને બાજુ મૂકવાના લોકો દર્શન કરે 1 વર્ષ લગીને રાખવાના અહીંયા સિક્યોરિટી ફૂલ થાય એ બધા રૂપિયા પછી અહીંયા દાનમાં ને દાન એવું નહીં કે ભાઈ મંદિરમાં આપવાનું મંદિરના નામે દાન કરવાનું ને આજુબાજુ ગૌશાળા બનાવવાનું કે આટલા જ પૈસાથી અહીંયા નજીકની કશે કોઈ જગ્યા લઈને ત્યાં ગૌશાળા બનાવવાનું છે આ એક આપણો ચેલેન્જ છે તો ચેલેન્જ કેટલા દિવસમાં પૂરો થાય છે શું છે એ ભગવાનની હવે પ્રાર્થના કરીએ છીએ તો તમે બી પ્રાર્થના કરજો કે જલ્દીથી જલ્દી પૂરો થાય ને અહીંયા ગૌશાળા મળે ને એ ગૌશાળાનું જે દૂધ છે દૂધ કોઈને જ પીવા નથી મળવાનું કોઈને એટલે કોઈને જ પીવાનું નથી ત્યાંથી એક વસ્તુ બહાર જવું નહીં જોઈએ ગૌશાળાનો ખર્ચો પબ્લિક તરફથી મળે કાં મારા તરફથી મળે ને તમારો પ્રેમનો સપોર્ટ બી મને મળતો રહે કે જેમાંથી હું એ પૈસા ત્યાં આપી શકું ગૌશાળામાંથી દૂધ બહાર જવું જોઈએ નહીં એનું શું કારણ છે એ ભવિષ્યમાં હું તમને જણાવવા જ્યારે કહેવાનો સમય આવે ત્યારે કારણ કે દૂધ શેના માટે છે ને શું છે ને આપણે શેનો ઉપયોગ કરીએ છીએ એના માટે એટલા માટે હમણાં નથી કહેવું પણ આપણો એક ટાર્ગેટ છે આજથી આપણે ચેલેન્જ લઈએ છીએ કે આટલેથી આ નીચેથી લઈ આટલા સુધીના પૈસા ભેગા કરવાના છે મંદિર ઘેરે એટલું એ બધા પૈસા અહીંયા રાખવાના વરસ લગીને લોકો દર્શન કરવા આવે જોવા આવે કે ભાઈ આ મંદિરમાં પૈસા આટલા બધા છે તો એ બધાનું દાન આ બધી વસ્તુ આપણે દાનમાં આપી દેવાના બધા પૈસા ને એ પૈસા કયા છે એવું નહીં કે રૂપિયાના સિક્કા આ પૈસા એટલે તે સમયની જ્યારે મારી પાસે પૈસાનું ભંડોળ હશે ત્યારે એ પૈસા સૌથી મોટામાં મોટી નોટ આપણા ઇન્ડિયામાં જે બી ચલણ ચાલતું હોય જાણે કે 500ની નોટ હમણાં મોટી છે તો એ મોટી નોટના જ બંડલ ભેગા કરીને આટલા ભેગા કરવા છે આખું ભેગું થઈ જાય તે દિવસે આપણે એ ચેલેન્જને સક્સેસફુલી પૂરી કરી એવું કહેવાય તો આના માટે તમારો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ આપતા રહેજો બસ દર્શન થઈ ગયા છે હવે નીકળીએ સ્મશાન ભૂમિ બેસવા માટે થોડીક અને પછી જઈએ સીધા ઘરે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો બાય બાય આમાં બાય બાય કરી દઈએ બાય બાય અમે ચાલ્યા ટાટા અલ્પા ટાટા ટાટા કઈ દે ટાટા જેને બી જહાંગીરપુરાની અંદર પ્રી વેડિંગ કરાવું છું ને બધા આવી જજો હું તમને એક લોકેશન બતાવું છું બહુ જોરદાર છે અને લોકેશન કઈ જગ્યાએ તે બી તમને બતાવું જો એની થીમ જોજો ખાલી આ એક છે મોટો કેમેરો એક ઝાડ છે આ મોલ જોઈને કદાચ અમુક જણને ખબર પડતી હશે આ બી એક જો થીમ છે આખી છે ને ઉપર આ જો બધી સ્પેશિયલી ફોટોગ્રાફી સારું બનાવેલું છે જો છે ને જેના ફોટા પડાવ હોય ને આવી જજો આ બી એક થીમ છે આ 3D છે એક વસ્તુ જો તમને આનો 3Dનો ભાગ બતાવું જો છે ને એ શું બોલ જીરાફને કંઈ ખવડાવો જીરાફને ઢવડાવડાવો જીરાફને હાથ ફેરાવો હા જો છે ને હા બસ આ રીતની બધી થીમ છે અલગ અલગ તો જેને બી લગ્ન હમણાં નજીક છે જેને બી ફોટોગ્રાફી કરાવી છે નોર્મલ ફોટોગ્રાફી હવે એ ફોટોગ્રાફરમાં ડમ હોવો જોઈએ કે ભાઈ કેવા ફોટા પાડે છે બાકી આ જો મસ્ત બનાવેલું છે આખી થીમ ફાઈબર કેવામાંથી બનાવેલી છે જોઈ લો આ બી એક છે મસ્ત તો અહીંયા આપણે વિચારેલું હતું કે એક દિવસ જઈએ ને લોકોને બતાવીએ કે ભાઈ કેવી કેવી થીમ છે અહીંયા મારા રીલ્સમાં આવેલું હતું એક વખત સ્ક્રોલ કરતો તેમાં આ જો એક આપણે શું કહેવાય આપણે વિલેજ ટાઈપની થીમ છે જો આ છે ને મસ્ત આનું લોકેશન છે એપલ સિનેમાવાળું એક્ઝોટિક મોલમાં નીચેના ફ્લોર પર નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવ્યું છે આખી થીમ બધી અલગ અલગ 4 ટાઈપની અલગ અલગ થીમ છે
એક ગામડાની છે, પછી એક કંઈ પેલું અલગ અલગ પચરંગી ગ્લાસવાળું છે, એક 3D ડિઝાઇન છે. એટલે જેને આવવું હોય ને તો આવી જજો, ફ્રીમાં જ છે, કોઈ પૈસાનો કોઈ ચાર્જ છે નહીં. એટલે જેના બી લગ્ન નજીક આવે છે ને એ પ્રી વેડિંગ કરાવવું છે એટલે આવી જજો. કારણ કે કોઈ નાની નાની શોર્ટ ફિલ્મમાં કંઈ રોલ પેલું શું કહેવાય એક પાછળનો સીન જોતો હોય એના માટે બી ફ્રીમાં છે. તો આવી જજો વ્યવસ્થિત. ને લોકેશન હજુ નહીં ખ્યાલ આવતી તો કોમેન્ટમાં લખી દેજો કે લોકેશન તમને બતાવી દઈશ કઈ જગ્યાએ છે. જોવા આ બી એક છે, આ બી એક થીમ છે. આ મોટો કેમેરો જો, આ કંઈ KGFની પેલી ગન નથી બરાબર, કેમેરો છે. અને આ બી એક છે લોકેશન જો, એટલે અહીંયા બેઠા બેઠા આવી બ્રિટિશ થીમ છે. આ આપણી વિલેજ થીમ છે, શુભ લાભ. ના જો આ રીતનું છે. ને ભૂખ લાગે તો નજીકમાં શુભમ કે માર્ટ બી છે, એટલે લઈને ઠૂસી બી લેવાય ને બધું કામ થઈ જાય. સવારથી બપોર હાન લગીનમાં તમે આવો એટલે અડધું પ્રી વેડિંગ તમારું પૂરું. તો આખો દિવસ ઘરે ઊંઘીને બહાર ફરીને આખરે આપણે આવી ગયા છે આપણા ઘરે. કારણ કે આખી દુનિયાનું સુખ છેલ્લે આપણું ઘર હોય છે. તો આપણા ઘરે આવી ગયા છે, કપડાં ચેન્જ કરી દીધા છે. હવે સૂવાની તૈયારી કરીએ કારણ કે આજે રજા હતી એટલે કશે જવાનું હતું નહીં. તો જલ્દી સૂઈ જઈએ કારણ કે કાલે જલ્દી ઉઠાય તો જલ્દી આપણે આલુપુરીની દુકાન ખોલાય. હવે 30% રહ્યા છે, લગભગ 2 થી 3 દિવસ બાકી. તો ઘરાકી કદાચ વધે ને મોકો મળે કમાવાનો તો કમાઈ લઈએ છે. તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો વ્લોગ તમને ગમતો હોય તો ચેનલને યાર હમણાં સબસ્ક્રાઈબ કરી આવો, પેલી ઘંટીને દબાઈ આવો એટલે તમે સવારે ચા પીવું એટલે તળાન કરીને ઘંટી વાગી જાય ને આપણો વ્લોગ તમે જોઈ શકો શાંતિથી. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણા વ્લોગને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.